लास्ट में આપણે प्रश्न नंबर 31 સુધી પૂરું કરેલું। प्रश्न नंबर 32 થી આગળ 32માં પ્રશ્નમાં છે -2 ઢાળવાળી તથા x અક્ષને ઉગમ બિંદુથી 3 અંતરે છેદતી રેખાના સમીકરણ। ઢાળ આપી દીધો અને રેખાનું સમીકરણ પૂછ્યું। ઢાળ જાણતા હોય અને જો તમને રેખા પરનું બિંદુ મળે તો ઢાળ બિંદુ સમીકરણથી આ ઢાળ બિંદુ સૂત્ર બહુ કામ લાગવાનું છે 12માં પણ। x1 y1 બિંદુ અને રેખાનો ઢાળ એમ હોય તો રેખાનું સમીકરણ y y1 બરાબર સ્મોલ m કૌંસમાં x x1। તો અહીંયા ઢાળ આપ્યો છે m બરાબર -2 -2 ઢાળવાળી અને x અક્ષને ઉગમ બિંદુથી આ x અક્ષ અને y અક્ષ ખાલી જાણ માટે આકૃતિ ઉગમ બિંદુથી 3 અંતર તો 3 અંતર બંને બાજુ હોઈ શકે। ધારો કે આ ઉગમ બિંદુથી 3 અંતર ધન બાજુ લેવામાં આવે, ધારો કે આ 3 અંતર છે તો આ બિંદુના યામ થશે 3 0। એવી રીતે આ બાજુ પણ તમે આટલા જ અંતરે બિંદુ લઈ શકો, અંતર 3 બંને બાજુ, પણ આ બાજુ આ બિંદુના યામ લખી શકાય -3 0। એટલે ઉગમ બિંદુથી 3 અંતરે છેદતી એટલે આમાંથી પસાર થતી અને રેખાનો ઢાળ -2 છે એટલે આવી કોઈ રેખા છે આમાંથી પસાર થાય અને આનો ઢાળ બરાબર -2। એવી જ રીતે આમાંથી પસાર થાય અને એનો ઢાળ બરાબર -2। ઢાળ આપ્યો છે ને બિંદુ મળ્યા, 2 જવાબ મળશે કે 3 0 બિંદુ અને ઢાળ m બરાબર -2 લેતા રેખાનું સમીકરણ y y1 બરાબર સ્મોલ m કૌંસમાં x x1। તો y x1 y1 0 m -2 કૌંસમાં x -3 y = -2x + 6 બધા પદ આ બાજુ લાવો તો 2x + y -6 = 0। બીજું જાતે શું કરવાનું, બિંદુ 3 0 ને બદલે -3 0 અને ઢાળ તો આટલો જ લેવાનો થાય, એમાંથી તમને બીજો જવાબ મળે એ જાતે ગણી દેવાનો। 33 ABC આપેલા છે તો ત્રિકોણ ABCના શિરોબિંદુ છે, C માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ ત્રિકોણ ABC એના યામ 2 2 B -4 -4 અને C ના યામ 5 -8। તો C માંથી પસાર થતી મધ્યગા, મધ્યગા વેધ કોને કહેવાય, લંબ દ્વિભાજક, આવા જુદા જુદા શબ્દો આવે તો મધ્યગા એટલે શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ અને નામ આપી દો CF, જે નામ આપવું હોય તે। તો તમને પૂછ્યું છે મધ્યગાની લંબાઈ, લંબાઈ એટલે CF અંતર શોધવાનું છે। તો Fના યામ શું થશે, તો F છે ABનું મધ્ય બિંદુ થાય। તો મધ્ય બિંદુ એટલે XMનો સરવાળો -4 + 2 એટલે -2 ભાગ્યા 2 તો -1 અને એવી રીતે વાયામ પણ -1। તો તેથી CF બરાબર √ લંબાઈ શોધવી એટલે અંતર સૂત્ર XMની બાદબાકીનો વર્ગ 5 -1 નો વર્ગ પ્લસ -8 + 1 નો વર્ગ, સાદુરૂપ આપીને જાતે જવાબ નક્કી કરી લેવાનો। આવું તો બધું આવડે પછી બધું ગણાવવાનું ન હોય। 34 અક્ષો પર 1/2ના પ્રમાણમાં અંતઃખંડ કાપતી, અક્ષો પરના અંતઃખંડ આપણે A અને B નામ આપી છે। જો x અંતઃખંડ A હોય અને y અંતઃખંડ B હોય તો રેખાના સમીકરણનું સૂત્ર છે, અંતઃખંડ સ્વરૂપ એને નામ આપ્યું છે x/a + y/b = 1। તો અહીંયા A અને B વચ્ચેનો સંબંધ આપ્યો છે કે A/B બરાબર 1/2 છે। અંતઃખંડ કેટલું પ્રમાણ 1/2 જેટલું છે, આને કહી શકો A/B = 1/2
તેથી બી બરાબર 2a, ક્રોસ ગુણાકાર કરો એટલે બી બરાબર 2a. તો તેથી રેખાનું સમીકરણ અંતઃખંડવાળું સૂત્ર છે x/a પ્લસ y/b = 1. બી બરાબર મળ્યા 2a, તો લખી શકાય x/a પ્લસ y/2a બરાબર 1. તો તેથી 2a જેટલો લસા, તો આને મારે 2 વડે ગુણવા પડે એટલે આવશે 2x પ્લસ y આખાના છેદમાં 2a, સામે લખું તો =2a. તેથી 2x પ્લસ y માઇનસ 2a = 0. હજુ એ શોધવાના બાકી છે. જો આગળ રકમ વાંચો, ખાલી આટલું વાંચીને આપણે અહીં સુધી ગણી દીધું કે 1/2ના પ્રમાણમાં અંતઃખંડ કાપતી, આગળનું હજુ જોયું નથી હવે, અને ઉગમ બિંદુથી વર્ગમૂળ 5 એકમ અંતરે આવેલી રેખાનું સમીકરણ. તો આ જે રેખાનું સમીકરણ મળ્યું, આનું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળ 5 જેટલું છે. તો હવે એનો ઉપયોગ કરશો એટલે અજ્ઞાત એની કિંમત મળશે. તો હવે આ રેખાનું ઉગમ બિંદુથી અંતર બરાબર વર્ગમૂળ 5 છે. તેથી ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર માનાંકમાં c એટલે અચળ પદ, છેદમાં √a² + b². તો અહીંયા માનાંકમાં c એટલે -2a છે, તો માનાંકમાં -2a અપોન √a² એટલે x નો સહગુણક, 2 નો વર્ગ 4, b વર્ગ 1, 1 નો વર્ગ 1, તો 4 + 1 બરાબર વર્ગમૂળ 5. આ વર્ગમૂળ 5 સામે જાય, 2 નો ગુણાકાર, તો માનાંકમાં -2a બરાબર 5. માઇનસનો માનાંક પ્લસ એટલે આમ લખાય 2 માનાંકમાં a બરાબર 5. તો માનાંકમાં a બરાબર 5/2. તેથી a બરાબર ±5/2. માનાંક દૂર કરો એટલે ± લેવા જોઈએ. તો આ કિંમત 1માં મૂકી દો તો 1 પરથી જવાબ બનશે 2x + y માઇનસ a બરાબર અહીંયા -2 અને a બરાબર આ કિંમત મળી ±5/2 = 0. 2 કેન્સલ, તો તેથી 2x + y અહીંયા માઇનસ રાખો ને અહીંયા પ્લસ રાખો, તો માઇનસ પ્લસ માઇનસ, માઇનસ રાખો તો માઇનસ માઇનસ પ્લસ 5 બરાબર 0. જવાબ કઈ રીતે આપ્યા છે? અચળ પદ આ બાજુ જ છે. આને તમે માઇનસ ઓર પ્લસ લખો કે પ્લસ ઓર માઇનસ લખો, એ તો કંઈ ફેર પડવાનો નથી. એટલે જવાબ થશે 2x + y ±5. વિકલ્પ નંબર બી સાચો થાય. પ્રશ્ન નંબર 35. 2 રેખાઓ આપેલી છે, એના છેદબિંદુમાંથી પસાર થતી અને x અક્ષને સમાંતર રેખા ખાલી જગ્યા છે. 2 રેખાઓ પહેલાં લખી દઉં. પહેલી રેખા છે ax + 2by + 3b, 2by + 3b = 0. બીજું bx, આ નંબર 1, bx -2ay -3a = 0, આ નંબર 2. આ બંનેનું છેદ બિંદુ એટલે બેને ઉકેલવા પડે. તો ઉકેલવા માટે હું એક્સનો લોપ કરવો હોય તો આને બી વડે ગુણી દઉં, આને એ વડે. એક્સના સહગુણક સરખા થાય પછી લોપની રીતે એમાં તમે એક્સનો લોપ કરી શકો. તો આ સમીકરણ નંબર 1 ગુણ્યા બી, આને બી વડે ગુણવું એટલે બનશે abx + 2b²y + 3b². બી વડે ગુણું છું, એક બી તો હતા જ, = 0. પછી સમીકરણ નંબર 2 ને એ વડે ગુણી દઉં. સમીકરણ 2 ગુણ્યા a, તો એમાં પણ abx -2a²y -3a² = 0. માઇનસ પ્લસ પ્લસ એક્સવાળા પદ કેન્સલ, વાયવાળા પદમાંથી 2y કોમન કાઢો તો કૌંસમાં a² + b². આ બંનેમાંથી +3a² + b² બરાબર 0. ફરીથી આ કોમન નીકળે, a² + b² × 2y + 3 = 0. તેથી કહી શકો 2y + 3 = 0. આ પદ સામે એટલે 0. તો y બરાબર -3/2.
આ રેખાનું સમીકરણ મળ્યું y બરાબર -3/2. આ રેખા ક્યાં આવેલી હશે એના પરથી 4 વિકલ્પ આપ્યા છે. x અક્ષને સમાંતર તો છે જ, એકલું y વાળું સમીકરણ મળે એટલે સમક્ષિતિજ રેખા થાય. સમક્ષિતિજ એટલે x અક્ષને સમાંતર, અને y બરાબર -3/2 એટલે ક્યાં હશે? x અક્ષથી નીચે હશે, અને -3/2 ધારો કે અહીંયા ક્યાંક હોય તો આ માગેલ રેખા છે. તો રેખા ક્યાં આવેલી છે? તો x અક્ષથી નીચે અને 3/2 અંતરે આવેલી છે એમ કહેવાય. તો એવો વિકલ્પ છેલ્લો લખ્યો છે કે x અક્ષથી નીચે અને તેનાથી 3/2 અંતરે આવેલી, એટલે વિકલ્પ નંબર ડી સાચો થશે. જો આગળનો પ્રશ્ન જોઈ રાખો. છત્રીસમો પ્રશ્ન. પીના યામ આપ્યા છે 1, 4 અને ક્યુના યામ આપ્યા છે K3 ના લંબ દ્વિભાજકનો y અંતખંડ -4 હોય તો Kની શક્ય કિંમત ખાલી જગ્યા છે. કાચી આકૃતિ આની દોરીએ. P અને Q, ધારો કે આ રેખાખંડ PQ છે. Pના યામ આપેલા છે તમને 1, 4 અને Qના યામ K3. આપણે કાચી આકૃતિ કહી છે કે પરફેક્ટ ગોતવાની જરૂર નથી. આના લંબ દ્વિભાજક એટલે મધ્ય બિંદુમાંથી પસાર થાય, આ બે ભાગ સરખા અને એને લંબ હોય તેવી રેખા, નામ આપી દઉં L. તો આ બિંદુના યામ આ મધ્ય બિંદુ છે તો લખી શક, ધારો કે નામ આપી દઉં M. તો x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે K+1/2. y યામ 4 ને 3 7 એટલે 7/2. શું જાણી છીએ? લંબ દ્વિભાજકનો y અંતખંડ -4 આપેલો છે. તો પ્રશ્ન છે Kની શક્ય કિંમત. આમાં જે K લખ્યો છે એ શું હોઈ શકે? લંબ દ્વિભાજકનો y અંતખંડ આપેલો છે. અહીં L નો y અંતખંડ બરાબર -4 છે. તો તેથી L નું સમીકરણ, y અંતખંડવાળું સૂત્ર છે y બરાબર mx + c, જ્યાં c છે એ y અંતખંડ દર્શાવે. તો y બરાબર બનશે mx - 4. એકવાર લખું y બરાબર mx + c. તેથી y બરાબર mx - 4 નંબર 1. આમાં m શોધવાનું છે. હવે આકૃતિ પરથી તમે કહી શકો કે PQ અને L એકબીજાને લંબ છે. લંબ હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. બંનેના ઢાળ એકબીજાના વિરોધીના વ્યસ્ત હોય. સમાંતર હોય તો ઢાળ સરખા હોય. તો અહીંયા પહેલાં બંનેના ઢાળ શોધી લો તો લખી શકાય Lનો ઢાળ તો અહીંયા ખબર જ છે, Lનો ઢાળ m. PQનો ઢાળ બરાબર, ઢાળ શોધવા માટેના સૂત્રમાં અંશમાં y યામનો તફાવત એટલે K-4 y યામનો તફાવત 3, 4, તો અંશમાં 4 - 3 છેદમાં એ જ ક્રમમાં x યામ એટલે 1 - K. તો અહીં બંનેના ઢાળનો ગુણાકાર -1, તો 4 - 3 એટલે 1/1 - K ઇન્ટુ આનો ઢાળ છે સ્મોલ m બરાબર -1. તેથી આ પદ સામે જાય તો લખી શકાય m બરાબર -1 - K.
માઇનસની અંદર ગુણી દો તો m બરાબર k -1. આ mની કિંમત 1માં મૂકી દઉં તો 1 પરથી મળશે તમને y બરાબર mની જગ્યાએ k -1 ઇન્ટુ x -4. હજુ આપણે k શોધવા છે. કોનું સમીકરણ મળ્યું? એલનું, રેખા એલનું સમીકરણ. હવે એલની ઉપર જ આ બિંદુ આવેલું છે, તેનો અર્થ એમ કે આ બિંદુ છે એ રેખા એલનું સમાધાન કરે. તો જે k +1/2 અને 7/2 માંથી પસાર થાય છે, તો આ બિંદુ છે આનું સમાધાન કરે. સમાધાનનો અર્થ yની જગ્યાએ ym મૂકી શકો, xને બદલે xm. તો અહીંયા મળશે 7/2 = k -1 ઇન્ટુ k +1/2 xની કિંમત અને -4. તેથી 7/2 = આ માઇનસ પ્લસ ભેગા કરો એટલે k² -1 અને 2 લસા લો તો અહીંયા બને 4 × 2 = 8 છેદમાં 2. બંને બાજુથી 8 કેન્સલ, છેદના 2 કેન્સલ, તો k² -9. 9 આ બાજુ આવે તો k² બરાબર 9 ને 7 16. તેથી k બરાબર ±4. kની શક્ય કિંમત વિકલ્પ જુઓ તો ±4. કયો પ્રશ્ન હતો? હા, એમાં +4 આપેલા નથી, વિકલ્પમાં -1 જ આપ્યા છે, તે સાચું. ક્યારેક એવું બને કે એમાં +4 આપે, બીમાં -4 આપે અને સીમાં ±4 આપે, તો સી જવાબ હોય એ સાચો આપવો પડે. અત્યારે જવાબ સાચો વિકલ્પ બી. પ્રશ્ન 37. બે રેખાઓ છે, બંને રેખાઓ એક સામાન્ય રેખાને લંબ થવા માટે આપેલ બંને રેખાઓ છે એક રેખાને લંબ છે. એટલે આવી કંઈક આકૃતિ બને. આવું હોય તો જ શક્ય છે કે આપેલ બંને રેખા કોઈ એક રેખાને લંબ છે, તો આ આપેલ રેખા આ રેખાને, બંને રેખાને લંબ લઈ શકાય. તો એનો અર્થ શું થઈ જાય કે તમને જે બે રેખાઓ આપી છે, નામ આપવું L1 ને L2, બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય તો જ એ બંને રેખા કોઈ એક રેખાને લંબ હોઈ શકે. તો આપેલ રેખાઓ છે એ સમાંતર છે, એનો અર્થ એવો થાય. અહીં પહેલાંને નામ આપી દઈએ L1, p કૌંસમાં p² +1 × x -y + q બરાબર 0. પછી L2 બીજી રેખા p² +1 એનો સ્ક્વેર × x પ્લસ p² +1 × y -2q. એક મિનિટમાં બરાબર 2q અને બરાબર 0 કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અત્યારે હું -2q રાખું છું. બે વખત એક જ લાઈનમાં બરાબર છે એટલે અહીંયા માઇનસ જ હશે. માઇનસથી જવાબ ન આવે તો આપણે પ્લસ કરી દઈશું. અત્યારે માઇનસ રાખું છું, બુકમાં પછી જે એવું સુધારી લઈશું. આ બે રેખા આપી છે. અહીં L1 અને L2 બંને કોઈ એક જ રેખાને લંબ છે, તેથી L1 સમાંતર L2 થાય. બંને રેખા કોઈ એક રેખાને લંબ હોવાથી આ બંને રેખા પરસ્પર સમાંતર થાય, અને સમાંતર હોય તો ઢાળ સરખા થાય. એટલે લખી શકાય M1 બરાબર M2. M1 એટલે પહેલી રેખાનો ઢાળ, M2 બીજી રેખાનો ઢાળ. પહેલી રેખાનો ઢાળ શોધવા માટેના 4 સૂત્ર વારંવાર બોલીને તો જ યાદ રહે. કયા 4? બિંદુ આપ્યા હોય, હમણાં જ લીધું, બિંદુ આપ્યા હતા અને ઢાળ શોધો, અંશમાં ymનો તફાવત, છેદમાં xmનો તફાવત. x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપે તો m બરાબર tan θ. કાર્તેજીય સમીકરણ હોય તો -a/b. અહીંયા કાર્તેજીય સમીકરણ જ છે આ બે. તો આનો ઢાળ -a, એટલે xનો સહગુણક, તો -p × p² +1 -a/b. b બરાબર થશે -1, yનો સહગુણક. એવી જ રીતે બીજામાં -a p² +1² b, તો b બરાબર p² +1. અહીંથી એક પદ કેન્સલ, બંને બાજુથી
માઇનસ માઇનસ કેન્સલ કરું તો પી ઇન્ટુ પી સ્ક્વેર પ્લસ 1 બરાબર સામે એક વખત વધ્યું પી સ્ક્વેર પ્લસ 1. ફરીથી આ પી સ્ક્વેર પ્લસ 1 કેન્સલ કરી દો. હજુ અહીંયા છેદમાં માઇનસ છે, એક માઇનસ ઉડાડ્યા તો પણ એ માઇનસ તો અહીંયા રહેવાના જ. તેથી પી બરાબર -1 થશે. વિકલ્પમાંથી જવાબ નંબર, જો હવે જવાબ શું આપ્યા છે, પી બરાબર -1 ન આપ્યા. પહેલો જવાબ છે કે પીનું કોઈ મૂલ્ય મળે નહીં, તો એ ખોટું, મૂલ્ય તો મળે છે. પીનું એક જ મૂલ્ય મળે તો એક જ મળ્યું, પી, આ જવાબ સાચો થાય. બીજું લખ્યું પીના બરાબર 2 મૂલ્ય મળે, અને ત્રીજું છે પીના 2 કરતાં વધારે મૂલ્ય મળે. હવે પીના બરાબર 2 મૂલ્ય એટલે જો અહીંયા પીનું દ્વિઘાત સમીકરણ મળ્યું હોત આપણને, તો દ્વિઘાત હોય તેના અવયવ પાડો તો 2 બીજ મળે, તો બીજો જવાબ સાચો. અને પીની 2 થી વધુ ઘાતવાળું સમીકરણ મળે તો પછી છેલ્લો જવાબ સાચો થાય. પ્રશ્ન નંબર 38. એટલે આમાં સાચો જવાબ થશે પીનું ફક્ત એક જ મૂલ્ય મળે. 38માં સમદ્વિબાજુ ત્રિકોણ PQR, સમદ્વિબાજુ, 2 બાજુ સરખી છે. પી ક્યુ, ક્યુના આયામ આપ્યા છે 1 3, આરના આયામ આપ્યા છે -2 7. તો પીના આયામ શોધો. કોઈ જ શરત નથી, એટલે આવા પ્રશ્નમાં જવાબ પરથી તાળો જ મેળવવો પડે. ખાલી એટલું કીધું છે કે આ ત્રિકોણમાં 2 બાજુના માપ સરખા છે. પહેલાં શું કરવાનું, અંતરસૂત્રથી QR મેળવી લો, જાતે ગણવાનો છે, સાંભળજો. QR અંતરસૂત્રથી મેળવો એટલે એક બાજુનું માપ મળે. પછી પીની જગ્યાએ આપેલા વિકલ્પોમાંથી વારાફરતી, ધારો કે પહેલો વિકલ્પ 1 6 છે, 1 6 લઈને મેળવવાનું PQ અને PR. બેમાંથી એક જવાબ આના જેટલો આવે તો 2 બાજુ સરખી થઈ ગઈ, તો એ સમદ્વિભુજ છે, તો પહેલો વિકલ્પ સાચો. ન આવે તો બીજો, ન આવે તો ત્રીજો. એટલે અહીંયા પીની જગ્યાએ બીજી કોઈ શરત જ નથી, એટલે પીના આયામ તમે મેળવી શકો નહીં. ફરજિયાત જવાબ પરથી જ તાળો મેળવવો પડે. પીની જગ્યાએ વારાફરતી વિકલ્પો લેતા જવાના, જાતે નક્કી કરી લેજો. પ્રશ્ન 39. રેખા એલનું સમીકરણ એલ એક્સના છેદમાં 5 પ્લસ વાયના છેદમાં બી બરાબર 1. સાદુરૂપ આપું, 5b લસા લેવાથી અહીંયા બનશે bx પ્લસ 5y. 5b સામે એને આ બાજુ લાવી દો તો -5b = 0. આ રેખા છે 13 32માંથી પસાર થાય છે, તો જે આવામાં રકમ વાંચતા જાઓ એમ આગળ આગળ પછી જોતું જવાનું. આપેલું સમીકરણ જે આમાંથી પસાર થાય તેનું સમાધાન કરે. 13 32માંથી પસાર થાય છે, તો તેથી એક્સની જગ્યાએ 13 મૂકો એટલે 13b, વાયની જગ્યાએ 32, 32 ગુણ્યા 5 160, -5b = 0. 13માંથી 5 8, 160 સામે લખું તો -160, તેથી b બરાબર 8 સામે જાય એટલે -20. આ bની કિંમત આને નંબર 1 આપી દઉં તો 1 પરથી bની કિંમત -20, તો -20x પ્લસ 5y, -20 માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ 20 × 100 બરાબર 0. કોમન કાઢી શકાય. -5 કોમન લઉં એટલે નિશાની પ્લસ થઈ જાય, તો આમાંથી -5 કેન્સલ કરું તો મળશે અહીંથી 4x, અહીંયા પ્લસનું થઈ જાય -y,
પ્લસનું માઇનસ 5 કેન્સલ કરો એટલે 20 બરાબર 0 નંબર 2. આ 2 નંબર કોનું સમીકરણ મળ્યું? રેખા એલનું, જેમાં જે અજ્ઞાત હતો એ આ બિંદુની મદદથી દૂર થઈ ગયો. હવે આગળ રકમ વાંચો. એલ એ રેખા કેને સમાંતર છે અને તેનું સમીકરણ, તેનું એટલે કેનું. હવે કેનું સમીકરણ, રેખા કે નામ આપ્યું, એનું સમીકરણ છે x/c પ્લસ y/3 = 1. આ રેખા કે અને આ રેખા એલ એકબીજાને સમાંતર છે. આમાં લસા લેવાથી બનશે 3x પ્લસ cy, 3c સામેથી આ બાજુ આવે તો -3c = 0 નંબર 3. હવે એલ અને કે, આ રેખા એલનું સમીકરણ, આ કેનું સમીકરણ. કેના સમીકરણમાં હજુ અજ્ઞાત સી છે. આપણે પૂછ્યું શું? એલ અને કે વચ્ચેનું લંબ અંતર, આ બે વચ્ચેનું લંબ અંતર શોધવું છે. બે સમાંતર રેખા વચ્ચેના લંબ અંતરનું સૂત્ર માનાંકમાં c - c ડેશ અપોન √a² + b². તો એના માટે c - c ડેશ એટલે બંનેના અચળ પદ. આ c શોધવા પડશે. c શોધવા માટે શરત છે કે આ બંને રેખા પરસ્પર સમાંતર છે. સમાંતર હોય તો એના ઢાળ સરખા થાય. તો હવે એલ નો ઢાળ એને હું કહી દઉં m1 -a/b સૂત્ર, તો થશે -4/-1 બરાબર +4. પછી કે નો ઢાળ એને કહી દઉં m2 બરાબર -a/b, તો -3/c. તો તેથી એલ સમાંતર કે હોવાથી તમે કહી શકો m1 બરાબર m2. તેથી m1 4 = -3/c. તેથી c બરાબર -3/4. એ cની કિંમત નંબર 3માં મૂકી દો તો 3 પરથી કેનું સમીકરણ 3x પ્લસ cy, cની જગ્યાએ -3/4 y -3c, -3 × -3/4 = 0. 3x લસા લેતો જાઉં, 4 લસા એટલે 12x -3y -9 બરાબર 0. આ પરિણામ નંબર 4. પરિણામ 2 અને પરિણામ 4 બંને રેખાના સમીકરણ થઈ ગયા. એલનું સમીકરણ અને આ કેનું સમીકરણ. હવે આ બે વચ્ચેનું લંબ અંતર, એમાં પણ બે રેખા સમાંતર હોય એની વચ્ચેના લંબ અંતરનું સૂત્ર વાપરતા પહેલાં શરત એની છે કે ax + by વાળો ભાગ સમાન બનાવવાનો, પછી જ c અને c ડેશ, નહીંતર ભૂલ આવે જવાબમાં. તો આ બે ભાગ સરખા કરવા માટે હું શું કરી દઉં? અહીંયા 12 બનાવે છે તો આને 3 વડે ગુણી દઉં. તો હવે 3 ગુણ્યા સમીકરણ નંબર 2, તો એ સમીકરણ બની જશે 12x -3y -20 * 60 બરાબર 0. અને સમીકરણ 4 જો ને ઉકેલતો નથી હો, લંબ અંતર શોધવા માટે હું આ ભાગ સરખા બનાવું છું. અહીંયા તો છે જ 12x -3y + 9 બરાબર 0. તો તેથી એલ અને કે વચ્ચેનું લંબ અંતર બરાબર માનાંકમાં c - c ડેશ અપોન √a² + b² બરાબર માનાંકમાં ગમે ને c અને c ડેશ કહી શકો. ધારો કે આ -60 - c ડેશ તો 9 છેદમાં વર્ગમૂળમાં a વર્ગ, xના સહગુણકનો વર્ગ 144 પ્લસ b વર્ગ 3નો વર્ગ 9 બરાબર -69 નો માનાંક પ્લસ 69 છેદમાં વર્ગમૂળમાં 153. આવો વિકલ્પ છે 69 છેદમાં એકય નથી 4માંથી. આવું હાલતા હશે, કંઈક છેદ ઉડે. 153 17 × 9, તો એને તમે લખી શકો 9નું વર્ગમૂળ 3, 3 વર્ગમૂળ 17 અને ઉપર 23 × 3, 3 કેન્સલ
તો 23/17 જવાબ થશે બી વિકલ્પ સાચો. એકમાં બોર્ડ પૂરું થઈ ગયું. વચ્ચે વચ્ચે જગ્યાઓ ગોતીને અહીંયા વચ્ચેની જગ્યા 40માં 3 રેખાઓના સમીકરણ આપ્યા છે તો એના દ્વારા રચાતો ત્રિકોણ ખાલી જગ્યા 3 રેખાના સમીકરણથી બનતો ત્રિકોણ. એક રેખાને L1 કહી દો, બીજાને L2, L1 L2 અને ત્રીજી રેખા L3. L1 L2 અને L3 3 સમીકરણ આપેલા છે. L1 અને L2 ને તમે ઉકેલો લોપની રીતે. આ મારે શીખવાડવાનું નથી. L1 L2 ને ઉકેલવાથી તમને છેદબિંદુ A મળે. L2 અને L3 ને ઉકેલવાથી છેદબિંદુ B મળે. L1 અને L3 ને ઉકેલવાથી છેદબિંદુ C મળે. બે રીતે આ દાખલો ગણી શકાય. એક આ રીતે કે અંદરો અંદર ઉકેલવાથી તમને A B C મળી જાય. પછી અંતર સૂત્રથી AB મેળવો, BC મેળવો અને AC મેળવો. 3 3 સરખા મળે તો સમભુજ, જુદા મળે તો વિષમભુજ, બે સરખા મળે તો સમદ્વિબાજુ. જો તમારે ઉકેલવા ન હોય તો ખૂણા પણ શોધી શકો. આને આલ્ફા કહી દો, આને બીટા કહી દો, આને ગેમા કહી દો. L1 અને L2 વચ્ચેનો ખૂણો tan આલ્ફાવાળું સૂત્ર, tan આલ્ફા બરાબર M1 M2 અપોન 1 પ્લસ M1 M2. એના ઉપરથી આલ્ફા બીટા ગેમા, બીટા વખતે L2 L3 વચ્ચેનો ખૂણો. 3 3 ખૂણા સરખા મળે તો 3 3 બાજુ સરખી જ હોય. ધારો કે આલ્ફા અને ગેમા સરખા મળે તો સામેની બાજુ બે સરખી હોય. 3 3 ખૂણા જુદા મળે તો 3 3 બાજુ જુદી હોય. તો એના પરથી પણ તમે સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ નક્કી કરી શકો. 40મો જાતે ગણવાનો છે. પ્રશ્ન 41. 2 માંથી પસાર થતી અને આપેલ રેખાને લંબ રેખાનો y અંતખંડ. આપેલ રેખા 3x + y - 3 = 0 નો ઢાળ. કોઈ પણ રેખાનો y અંતખંડ શોધવો હોય તો y અંતખંડનું સૂત્ર છે -c/b. x અંતખંડ આવે તો -c/a. તો એના માટે પહેલાં માગેલ રેખાનું સમીકરણ શોધવું પડે. તો માગેલ રેખા શું છે? 2 માંથી પસાર થાય છે અને આને લંબ છે. માગેલ રેખા આ રેખાને લંબ હોવાથી માગેલ રેખાનો ઢાળ આ રેખાના ઢાળથી વિરોધીનો વ્યસ્ત હોય. તો આનો ઢાળ બરાબર -a/b -3/1 બરાબર -3. તો તેથી આ રેખાને લંબ રેખાનો ઢાળ બરાબર આના વિરોધીનો વ્યસ્ત, વિરોધી એટલે +3 અને એનો વ્યસ્ત એટલે 1/3. તો તેથી માગેલ રેખાનું સમીકરણ સૂત્ર ઢાળ બિંદુ y - y1 બરાબર m x - x1. બિંદુ x1 y1 રકમમાં આપ્યું છે 2 2. તો y - 2 બરાબર 1/3 x - 2. 3ને આમ ગુણીને અપૂર્ણાંક ન બનાવાય, 3ને આ બાજુ લાવી દેવાય એટલે 3y - 6 x - 2. બંને પદ સામે લઈ જાઓ તો x - 3y +6 - 2 તો +4 બરાબર 0. આ માગેલ રેખા.
તો તેથી આ રેખાનો વાય અંતઃખંડ બરાબર -c/b -4, બી એટલે વાયનો સહગુણક -3 બરાબર 4/3 માઇનસ માઇનસ પ્લસ. છેલ્લો વિકલ્પ 4/3. પ્રશ્ન નંબર 42. રેખાખંડ PM એ પીમાંથી આપેલ રેખા પરનો લંબ રેખાખંડ છે. આ આપેલ રેખા અહીંયા ક્યાંક બિંદુ પીના યામ આપેલા છે 2, 3. આ રેખાનું સમીકરણ છે x + y -3 બરાબર 0. PM પીમાંથી રેખા પર દોરેલ લંબ, આ બિંદુનું નામ આપ્યું M અને આ બંને પરસ્પર લંબ છે. તો એમના યામ, બિંદુ એમના યામ શું હોઈ શકે? આ રેખાનું સમીકરણ આપ્યું છે અને આ બિંદુ આપેલું છે. બિંદુ એમ એટલે રેખા PM અને આપેલ રેખા બંનેનું છેદ બિંદુ. અડધો ગણાવું, છેદ બિંદુ મેળવતા તો આવડશે. પહેલાં રેખા PMનું સમીકરણ શોધવું પડે. PMના સમીકરણ માટે પીના યામ આપ્યા છે. જો આનો તમને ઢાળ મળી જાય તો ઢાળ બિંદુથી PMનું સમીકરણ અને ઢાળ શોધવા માટે આ લંબ બધું જાતે જ આપવું, કંઈ નથી ગણાવવું. આનો જે ઢાળ મળશે એના વિરોધીનો વ્યસ્ત PMનો ઢાળ થાય. એટલે આમ લખવાનું પહેલાં x + y -3 બરાબર 0 નો ઢાળ બરાબર ડેશ ડેશ, ત્યાંથી ચાલુ કરવાનું. જે ઢાળ મળે પછી PMનો ઢાળ, આના પરથી વિરોધીનો વ્યસ્ત લખી દેવાનો. પછી PMનું સમીકરણ આ જ રીતે અહીંયા સુધી પહોંચો. PMનું મળી જાય ને આપ્યું છે પછી લખવાનું, બંનેને ઉકેલતા લોપની રીતે ઉકેલશો એટલે બિંદુ એમના યામ મળશે. 43. આવડવું જ પડે, આકૃતિ દોરી એટલે આઈડિયા આવી જ જાય. બે બિંદુ આપ્યા છે. પહેલું બિંદુ 1, 2, બીજું 3, 4. એ આપેલ રેખાની એક જ બાજુએ આવેલા હોય તો ખાલી જગ્યા. કોઈ પણ બે બિંદુ, ધારો કે એક રેખા છે, તમને આપેલા બે બિંદુ જો રેખાની એક આ બાજુ હોય ને એક આ બાજુ હોય તો આપેલા બિંદુને રેખાના સમીકરણમાં મૂકો અને મૂલ્ય, જો એનું મૂલ્ય બંને બિંદુ, પહેલા બિંદુ માટે પણ ધન મળે, બીજા બિંદુ માટે પણ ધન મૂલ્ય મળે, તો બંને બિંદુ રેખાની એક જ બાજુ, કાં તો આ ઉપરની બાજુ કાં તો આમ નીચેની બાજુ. અને જો એક બિંદુ મૂકવાથી મૂલ્ય ધન મળે, શેમાં? આપેલી રેખામાં. બીજું બિંદુ મૂકો એટલે ક્યાં મૂકવાનું? એક્સની જગ્યાએ બિંદુનો એક્સ આમ ને વાયની જગ્યાએ વાય આમ. એક બિંદુ મૂકો અને ધન મૂલ્ય મળે, બીજું બિંદુ મૂકો અને ઋણ મૂલ્ય મળે, તો બંને બિંદુ રેખાની વિરુદ્ધ બાજુએ આવેલા હોય. ટેક્સ્ટબુકમાં ક્યાંય વાત નથી એટલે યાદ રાખજો, વિકલ્પ માટે અગત્યનું છે. કોઈ પણ બે બિંદુ રેખાની એક જ બાજુ, આ બાજુ કે આ બાજુ, ક્યારે હોય? બંને બિંદુ રેખામાં મૂકો, બંનેના મૂલ્ય ધન મળે અથવા બંનેના મૂલ્ય ઋણ મળે તો એક જ બાજુ, કઈ બાજુ એ ખબર ન પડે પણ એ દોરો તો જ ખબર પડે, એક જ બાજુએ હોય. અને એકનું ધન અને એકનું ઋણ મળે તો બંને પરસ્પર વિરુદ્ધ બાજુએ હોય. અહીંયા તમને નક્કી નથી કરવાનું કે કઈ બાજુએ છે, કહી દીધું છે કે બંને બિંદુ રેખાની એક જ બાજુએ આવેલા છે. તેનો અર્થ એવો થાય કે અહીં આપેલ બિંદુ રેખાની એક જ બાજુએ આવેલા હોવાથી બિંદુને તમે રેખાના સમીકરણમાં મૂકો તો રેખાનું સમીકરણ છે 3x - 5y + a બરાબર 0. તો તેથી બિંદુ આપેલા છે તમને 1, 2 અને 3, 4. આ બે બિંદુ આપેલા છે. મેં શું કીધું? આ બંને બિંદુ આ રેખાની એક જ બાજુએ છે તો આ બંનેને આમાં મૂકો તો કાં તો મૂલ્ય બંને માટે ધન મળે ને કાં તો બંને માટે ઋણ મળે. તો આવું કહી શકાય. પહેલું બિંદુ મૂકું છું, વિકલ્પ 1, 3(1 -5(2), પહેલું બિંદુ મૂકું છું, +a > 0 અને બીજું બિંદુ મૂકું તો 3
3 કૌંસમાં 3 એક્સની જગ્યાએ 3 માઇનસ 5 કૌંસમાં 4 અને પ્લસ એ ગ્રેટર ધેન 0 થાય. પહેલો વિકલ્પ આવો લઉં છું કે બે બિંદુ મૂક્યા બંને માટે ધન. બીજો વિકલ્પ એવો ગણીશ કે બંને બિંદુ મૂકવાથી ઋણ. આપણે નક્કી કરવું છે કે આ એ શું હોઈ શકે. તો તેથી 5 10 3 3 માઇનસ 10 એટલે -7 પ્લસ એ ગ્રેટર ધેન 0 અને 3 તરી 9 5 4 20 9 માઇનસ 20 -11 પ્લસ એ ગ્રેટર ધેન 0. તેથી 7 સામે જાય તો એ ગ્રેટર ધેન 7 અને એ ગ્રેટર ધેન 11. હવે વિચારો અહીંયા એ કેવા મળ્યા? 7 કરતાં મોટા અને 11 કરતાં મોટા. અને બોલું છું એટલે બંનેનું પાલન થાય. તો જે 11થી મોટા હશે એ 7 કરતાં તો મોટા હોય જ. એટલે આ બંનેને ભેગા કરો તો વિકલ્પ 1નો આવો જવાબ મળ્યો કે એ ગ્રેટર ધેન 11. હવે વિકલ્પ 2. બીજો વિકલ્પ કયો કે આ બંને બિંદુને આમાં મૂકો તો બંને માટે ઋણ કિંમત મળતી હોય. તો અહીંયા પહેલામાં મૂકીશ, અહીંયા ગ્રેટર ધેનને બદલે લેસ ધેન એટલે સીધું અહીંથી લખું છું. પહેલા બિંદુ માટે અહીંથી આવશે, લખો ને એકવાર, હાલો ને, 3 કૌંસમાં 1 -5 કૌંસમાં 2 પ્લસ એ લેસ ધેન 0 અને બીજા માટે 3 કૌંસમાં 3 -5 કૌંસમાં 4 પ્લસ એ લેસ ધેન 0. તેથી સીધો આ જવાબ આવશે એટલે એ લેસ ધેન 7 અને આ બાજુ આવશે એ લેસ ધેન 11. તો હવે એ કેવા મળ્યા? 7થી નાના હોય અને 11થી નાના હોય. તો જે 7થી નાના હશે એ 11થી તો નાના હોય જ. તો આ વિકલ્પમાં મળશે એ લેસ ધેન 7, આ નંબર 2 અને આ નંબર 1. તો એ કેવા મળ્યા? 11થી, એક મિનિટમાં કંઈક ભૂલ થઈ, આપણે 7થી નાના એ છે 11થી મોટા, એ લેસ ધેન 7. 7થી નાના હોય અને 11થી મોટા એવું તો કંઈ મળી શકે નહીં. એક મિનિટ, આપેલ બિંદુ એક જ બાજુએ આવેલા છે. બંને બિંદુ માટે કાં તો ગ્રેટર ધેન 0 થાય, એ ગ્રેટર ધેન 7 અને એ ગ્રેટર ધેન 11. 7થી મોટા 11થી મોટા તો એ ગ્રેટર ધેન 11. બંને લેસ ધેન 0. -7 પ્લસ એ લેસ ધેન 0 અને અહીંયા 20 -11 પ્લસ એ લેસ ધેન 0. સામે જાય તો એ લેસ ધેન 7 અને એ લેસ ધેન 11. 7થી નાના હશે, 11થી નાના હોય જ, એ લેસ ધેન 7. તો નંબર 1 અને 2 એની કિંમત પ્રશ્ન નંબર છેલ્લો વિકલ્પ આપ્યો જ છે. આ બંને ભેગા આપણે નથી કરવાના. કયા જવાબ હોઈ શકે? તો જવાબ મળ્યો કાં તો 7 કરતાં નાના હોય અથવા તો 11 કરતાં મોટા. એટલે આ વિકલ્પ છે 11 કરતાં મોટા અને આ વિકલ્પ છે 7 કરતાં નાના. એટલે વિકલ્પ નંબર ડી બંને આપેલા જ છે. એટલે જવાબ નંબર છેલ્લો જવાબ સાચો થશે. પ્રશ્ન નંબર 44મો પ્રશ્ન. PQR શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગા PS છે. ત્રિકોણ PQR, Pના યામ આપેલા છે 2 2, Qના યામ છે 6 - 1 અને Rના યામ છે 7 3. PS મધ્યગા. Pમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે આ PS. તો Sના યામ થશે 7 ને 6 13, 13 ભાગ્યા 2. 3માંથી 1, 2 ભાગ્યા 2 એટલે 1. આ Sના યામ થાય. પ્રશ્ન છે કે 1 - 1માંથી પસાર થતી અને PSને સમાંતર રેખાનું સમીકરણ. જો PSને સમાંતર તો પહેલાં PSનો ઢાળ શોધી લેવાનો.
પીએસનો ઢાળ બરાબર બિંદુ આપ્યા છે, બિંદુ આપ્યા હોય ને ઢાળ પૂછે તો અંશમાં વાયએમનો તફાવત, છેદમાં એ જ ક્રમમાં એક્સએમનો તફાવત. તો અંશમાં 2માંથી 1 2 - 1 અપોન 2 - એક્સએમની બાદબાકી કરી છે 13/2 બરાબર 1/-9 4 - 13/2 છેદનો છેદ અંશમાં -2/9. આ કોનો ઢાળ મળ્યો? પીએસનો ઢાળ. આપણે શું શોધવું છે? પીએસને સમાંતર રેખા. સાંભળજો અહીંથી જાતે નીચે લખવાનું. તેથી પીએસને સમાંતર રેખાનો ઢાળ આટલો જ થાય -2/9. ઢાળ મળી ગયો. બિંદુ આપ્યું છે કયું? 1 - 1. તો 1 - 1 બિંદુ અને આ ઢાળ. ઢાળ મળી ગયા, બિંદુ મળી ગયું. તો માગેલ રેખાનું સમીકરણ y - y1 બરાબર સ્મોલ m કૌંસમાં x - x1 એટલે 44માં અહીંથી આગળ જાતે બાકી છે બરાબર. 45થી મોટો પ્રશ્ન 45 પછી રાખું. 46 જે જાતે છે એની ચર્ચા કરી. 46માં જવાબ પરથી જ તાળો મેળવવાનો. શું છે? 4 3માંથી પસાર થતી અને અક્ષો પરના અંતખંડનો સરવાળો -1 હોય. આ દાખલો ગણવો હોય તો ગણી શકાય પણ વાર લાગે, એના કરતાં તાળો મેળવવો સહેલો. અંતખંડવાળું આવું સૂત્ર છે આપણી પાસે, x/a પ્લસ y/b બરાબર 1. તો પહેલા વિકલ્પમાં જે આપ્યા છે ને આની હારે સરખાવો. જો સામે 1 ન હોય તો પહેલાં 1 બનાવી દેવાના. ધારો કે હું વિકલ્પ એની ચર્ચા કરું. વિકલ્પ એમાં આવું છે x/2 પ્લસ y/3 બરાબર -1. તો સીધું આની હારે ન સરખાવી શકાય. અહીંયા પ્લસ બનાવવા માટે અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ અને અહીંયા પ્લસ. હવે સરખાવો તો a બરાબર કેટલા? a બરાબર x/a તો -2, b બરાબર -3. બેનો સરવાળો કરો તો -2 -3 -5 થાય. આમાં કીધું છે કે અંતખંડનો સરવાળો -1. પહેલો વિકલ્પ ખોટો. ઉતાવળ થાય, ગણવાની કંઈ જરૂર જ નહીં. અને બીજું તે ધારો કે અંતખંડ નથી જોતો, પહેલું શું કીધું છે? 4 3માંથી પસાર થતી. તો 4 3નું સમાધાન કરે એવા વિકલ્પ ગોતી લો. તમને આવું આપ્યું તો અહીંયા પ્લસ પ્લસ ને માઇનસ. 4 3 એટલે એક્સની જગ્યાએ 4 મૂકો અને વાયની જગ્યાએ 3 મૂકો. તો 4/2 એટલે જવાબ 2, 3/3 એટલે જવાબ 1. 2 ને 1 3 થયા, -1 થતા નથી, સમાધાન થતું નથી. તો આ જવાબ ખોટો. તો આમાં ગણવું કરતાં વિકલ્પ પરથી તાળો મેળવવો ઝડપથી થાય કે આપેલા બિંદુનું સમાધાન કરે એવો એક જ વિકલ્પ હોય એ જવાબ. ધારો કે આપેલા બિંદુનું સમાધાન કરે એવા 2 વિકલ્પ છે તો પછી અંતખંડનો સરવાળો જોઈ લો. એટલે 46મો પ્રશ્ન છે એ જાતે ગણી દેવાનો છે બરાબર. જવાબ પરથી તાળો જ મેળવવાનો છે. આટલું રાખીએ છીએ. કાલે અહીંથી આપણે આગળ ગણશું. 70 સુધી છે એટલે હવે 2 કલાકનું કામ છે.